છો બધા મજામાં? હું વિરલ જોશી સ્વાગત કરું છું તમારા બધાનું વિઝન જીપીએસસી માં, કે જેમાં મારું કામ તમને જીપીએસસી રિલેટેડ એક નવું વિઝન આપવાનું છે. બરાબર, ચલો આપણે આજે વર્ષનો પહેલો દિવસ છે. બધાને હેપી ન્યૂ યર. બધા વર્ષના બધા રિઝોલ્યુશનને પાર પાડી શકો, બાના ન શોધો, ન કરી શકવાના. બરાબર, એવી બધાને શુભેચ્છા. અને તમારી જે પણ કોઈ મનોકામના હોય, જે પણ કોઈ તમારી જે મંજિલને તમે ફિક્સ કરી રાખી હોય ત્યાં સુધી તમે પહોંચી શકો, એની પાત્રતા તમે કેળવી શકો, એ ઈશ્વરને પ્રાર્થના. ચલો આપણે આવી જઈએ આપણા મૂળ કામ ઉપર. ડેઈલી ન્યૂઝ એનાલિસિસ. બરાબર, એના પહેલા એક જાહેરાત કરી દઉં સરસ મજાની, કે છે ને સ્ટેટિક પાર્ટમાં આપણે હિસ્ટ્રી આરએસ શર્મા શરૂ કરવા જઈ રહ્યા છીએ. 4 તારીખથી રેગ્યુલર 1 કલાકનો લેક્ચર હું લઈશ, જેની અંદર 28 ચેપ્ટર છે. જેટલા ઇમ્પોર્ટન્ટ છે એટલા એક દિવસ ઇમ્પોર્ટન્ટ છે એને 1 કલાક આપશું. બાકી એક દિવસમાં 2 કે 3 ચેપ્ટર જેટલી જીપીએસસી પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને અને કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને જેટલી છે એટલી આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર, આરએસ શર્મા છે ને એ એન્શિયન્ટ ઇન્ડિયા માટે છે. બરાબર, પ્રાચીન ભારત માટે. પ્રાચીન ભારતનો ઇતિહાસ જે આપણા સિલેબસની અંદર છે ને તેના માટે આરએસ શર્મા બુક છે, જે ઓલ્ડ એનસીઆરટી ઉપર આધારિત છે. બરાબર, એટલે ઓલ્ડ એનસીઆરટી ની છે એમાં બધું ન્યૂ એનસીઆરટી માં જેટલું છે ને એટલું બધું આની અંદર કવર થઈ જાય છે. ન્યૂ એનસીઆરટી ને થોડીક વધારે સમજાવટની દ્રષ્ટિએ થોડીક વધારે ફ્લેક્સ કરેલી છે. બરાબર, એટલે ઓલ્ડ એનસીઆરટી એ ન્યૂ એનસીઆરટી જેવી છે, મોટે ભાગે બધું જ કવર થઈ જશે. અને તમે માનીને ચાલો કે 50 માંથી 20 ક્વેશ્ચન, 20 હું ઓછા કહું છું, 25 પણ આવી શકે, 20 ક્વેશ્ચન તમારા એનસીઆરટી માંથી જ આવશે, બેઠા આવશે. બરાબર, જે એનાલિસિસ વાળો પાર્ટ હોય છે એ આપણે અલગથી કરશું, પણ 20 ક્વેશ્ચન તો આવશે. બરાબર, કારણ કે એમાંય તે પ્રિલિમ્સની અંદર જે પ્રાચીન અને મોડર્ન બે હિસ્ટ્રી બંનેનો પાર્ટ વધારે છે. મિડિવલનું એટલું બધું પૂછાતું પ્રિલિમ્સમાં પૂછાતું નથી. તો 20 ક્વેશ્ચન માનીને ચાલો કે ઓલ્ડ એનસીઆરટી માંથી આવે, અને એક જ પુસ્તક વાંચી અને સમજીને જો 20 ક્વેશ્ચન થઈ જતા હોય તો એક જ કોઈ પુસ્તક જે છે ને એને 2 થી 3 વાર વંચાય. એવું ન કરાય કે આઈ વાંચી લઉં ને યુઆઈ વાંચી લઉં ને પેલું વાંચી લઉં. બરાબર, એવું ખરેખર ન કરાય. તો આરએસ શર્મા હું તમને કરાવીશ પ્રિલિમ્સ અને મેઇન્સ પર્સપેક્ટિવથી જેટલું પણ ઇમ્પોર્ટન્ટ છે એ કરાવીશ, પણ આપણે અત્યારે વધારે ફોકસ પ્રિલિમ ઉપર રાખશું. એનાલિસિસ વાળો પાર્ટ પણ તમને જેટલો થશે એટલો કરાવીશ. બરાબર, 4 તારીખથી આપણે ચાલુ કરવાના છીએ. તો જેટલા પણ તમારા મિત્રો હોય એને કહી દેજો આરએસ શર્મા માટે 1 કલાક અલગથી ફાળવી લે. આ સેશન કરંટ અફેર્સ વાળું રાત્રે 10 વાગ્યા પછી જે અપલોડ થાય છે, કારણ કે દિવસ દરમિયાન ટાઈમ નથી રહેતો. આરએસ શર્મા જે છે એ સવારે મોસ્ટ પ્રોબેબલી બપોર પછી કરી નાખશું આપણે. બરાબર, છતાંય હું તમને એનો સમય કહી દઈશ. ચલો, તો આટલી જાહેરાત કર્યા પછી હવે આપણે આગળ ચાલીએ. આરએસ શર્માની અંદરથી તમારા મેં કીધું એમાં પ્રિલિમ્સના 20 ક્વેશ્ચન સીધા તમારા હિટ થઈ જશે. બરાબર, અને જો એક પુસ્તક વાંચે 20 ક્વેશ્ચન થઈ જતા હોય તો હું એવું માનું છું કે એ જ કરાય, બીજે ક્યાંય ફાંફા મારવા જવાય નહીં. અને જેટલું પણ તમારા પ્રિલિમ્સ પર તમે જાતે વાંચવા બેસો ને તો વાંચી શકો, 100% વાંચી શકો. તમે એકાદ વાર પ્રિલિમ્સ આપી છે તો તમને ખબર પડી જશે કે આમાંથી શું પૂછાય છે, શું નથી પૂછાતું. એટલે એવી રીતે જો કોઈ જાતે વાંચવા માંગતું હોય તો જે પણ ક્યાંય અટકો તો મને કહેજો. હવે એક પેલામાં કમેન્ટમાં અને ટેલિગ્રામ ચેનલમાં એવા પ્રશ્નો કરે છે કે જીપીએસસી નું માર્ગદર્શન તમે અમને આપો. તો માર્ગદર્શન આપવા માટે મેં ઓલરેડી 3 વિડીયો બનાવી દીધા છે. કઈ રીતે શરૂ કરવું, જીપીએસસી શું છે ત્યાંથી શરૂઆત કરેલી છે. બરાબર, જે પણ જેને જીપીએસસી નો જી નથી ખબર એના સુધી પણ માહિતી મળે એવી રીતે વિડીયો મેં બનાવેલા છે. તો એ લોકો એક વખત પ્લેલિસ્ટ કાઢે અને જોઈ લે. બરાબર, એટલે જીપીએસસી શું છે હું તમને ટેલિગ્રામમાં લખીને કઈ રીતે કહું કે આવું છે, આવું છે, આવું તમારે કરવાનું છે. તો એવા બધા લોકો જેટલાના ક્વેશ્ચન છે ને એ લોકો ખાસ જોઈ લે. બીજું, ગુજરાતી મેઇન્સમાં ગુજરાતી માટે શું કરવાનું એવો એક બેનનો ક્વેશ્ચન હતો. તો
જો તમે હિન્દી ભાષી છો તો તમારા માટે ગુજરાતી થોડુંક અઘરું રહેવાનું છે, લખવાનું અઘરું રહેવાનું છે, પણ જો કે જે લિપિ છે એ લગભગ સેમ છે એટલે તમને એટલો વાંધો નહીં આવે. જો તમે રોજ ગુજરાતીના સંપર્કમાં હશો, થોડું ઘણું સારું ગુજરાતી બોલી શકતા હશો, તો પુસ્તકો જે માન્ય પુસ્તકો છે ને, એક ભાષા વૈભવ છે, પછી એક જે ગવર્મેન્ટના જ પુસ્તકો છે એની અંદર વ્યાકરણવાળો પાઠ આપેલો છે, રૂઢિપ્રયોગો આપેલા છે, પછી કહેવતો આપેલી છે, એવું બધું જ આપેલું છે. સમાસ સિવાય સમાસની સમજ, અલંકારની સમજ, છંદની સમજ બધું જ આપેલું છે એની અંદર, બરાબર. તો અને સરકારનું માન્ય પુસ્તક છે જે માહિતી વિભાગ, માહિતી નિયામક વિભાગ છે એના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે, એટલે ઓથેન્ટિક પુસ્તક છે. ભાષા વૈભવ, શબ્દ વૈભવ એવા 2 પુસ્તકો છે, અને હજી એક છે ભાષા સ્મિતા, કદાચ જો હું ભૂલતી ન હોય તો. આ 3 બુક મારી પાસે પીડીએફમાં છે, હું ટેલિગ્રામ ચેનલ પર આજે જ અપલોડ કરાવી દઈશ, તમે જોઈ લેજો એકવાર, બરાબર. બસ આ ક્વેશ્ચનનો આન્સર હતો. હવે આપણે સીધા એનાલિસિસ ઉપર આવી જઈએ, આપણા કામ ઉપર આવી જઈએ, બરાબર. તો અને કાલથી હું છે ને, કાલથી નહીં 4 તારીખથી 5 તારીખથી હું તમારા માટે એમસીક્યુ આગળ લઈ આવીશ. 5 તારીખે મારી પાસે પેલું આવી જશે, એટલે મારું સેટઅપ થઈ જશે પીપીટી વાળું. એટલે પીપીટી વાળું સેટઅપ થશે ને પછીથી હું તમને 5 ક્વેશ્ચન પ્રિલિમ્સના, યુપીએસસી અને જીપીએસસીના કરાવડાવીશ, અને એમાં કહીશ કે તમને આ પીવાયક્યુ એનાલિસિસ કઈ રીતે કરવાનું હોય, બરાબર. એ એક ભાઈનો ક્વેશ્ચન હતો કે પીવાયક્યુ એનાલિસિસ માટે અલગથી વિડીયો બનાવો, તો અલગથી વિડીયો બનાવવાની જરૂર નથી. આ જ સેશનને ફોલો કરો, તમને ખ્યાલ આવશે કે આ સેશનમાંથી કેવી રીતે ક્વેશ્ચન હિટ થાય છે. છતાંય હું દરેક આર્ટિકલની અંદર કહું છું કે અહીંયાથી પૂછાય એવી શક્યતા આવી છે પ્રિલિમ્સમાં, બરાબર. બાકી કોન્સેપ્ચ્યુઅલાઇઝેશન છે એ તો તમારે હું જે સમજાવું તમારે જાતે સમજવાનું છે. ઓકે, ચલો તો હવે આગળ વધીએ. એક રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ આવા જે રિપોર્ટ અત્યારે આજના જે મોટા ભાગના ક્વેશ્ચન, આજે એડિટોરિયલમાં કશું ખાસ હતું નહીં, 5-6 ન્યૂઝ આર્ટિકલ હતા જે મોટે ભાગે આના પર જ હતા, ફેક્ટ બેઝ હતા, બરાબર. એટલે હું તમને એના ફેક્ટ, ધ હિન્દુવાળા ફેક્ટ કરાવી દઉં છું. અને એક એડિટોરિયલ હતો જે મનમોહન સિંઘે પોતાના એક લેખની અંદર આખો ભારતનો ઇતિહાસ શરૂ જ્યારે આપણે ડિપેન્ડ હતા પેલા પર અને ત્યારથી ઇન્ડિપેન્ડન્ટ થયા ત્યાં સુધીનો આખો જે એરા છે, આખો એરા જે છે એણે પોતાની રીતે લખ્યો છે. એમાં શું થયું, કેવી રીતે થયું, એમની દ્રષ્ટિ શું હતી જોવાની, એ આખું લખ્યું છે અને સરસ એસે માટેનો પોઈન્ટ છે. તો હવે એ હું કાલે લઈશ, આજે નહીં લઉં કારણ કે મારા આની અંદર એડ નથી થઈ શક્યું, બરાબર. બહુ બધા પોઈન્ટ છે એટલે કાલે આપણે લઈ લઈશું. કાલ પહેલું જે લઈ લઈશું એડિટોરિયલ સરસ મજાનો મનમોહન સિંહનો છે. જો કોઈને જે આખું ધ હિન્દુનું આર્ટિકલ વાળું એડિટોરિયલ વાળું પેજ આવે છે ને એ હું શેર કરી દઈશ ટેલિગ્રામમાં. કોઈનું ઇંગ્લિશ પર સારું હોય તો એક વખત વાંચજો, નહીંતર હું કાલ ગુજરાતીમાં કરાવીશ, બરાબર. એક રિપોર્ટ પબ્લિશ થયો છે કોના દ્વારા? યુએસની એક થિંક ટેન્ક છે. થિંક ટેન્ક એટલે આપણે જે રીતે નીતિ આયોગ જે કામ કરે છે થિંક ટેન્કનું, એમ વિચારો માટેની ટેન્ક, એવું જ ગુજરાતી એવું જ થશે જ કે સમાજમાં અત્યારે કયા કયા પ્રોબ્લેમ છે અને એના પ્રોબ્લેમમાંથી બહાર આવવા માટે, એના સોલ્યુશન માટે આપણે શું કરી શકીએ, બસ એ જ રીતનું છે. એવી રીતની એક સંસ્થા છે, એનું નામ છે પ્યુ રિસર્ચ સેન્ટર, PEW. પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે જેની અંદર 2 વસ્તુઓની એને ગણના કરી છે. કઈ 2 વસ્તુ છે? તો એક તો છે સોશિયલ હોસ્ટિલિટી એટલે ધર્મ પાળવાની એને કહેવાય કે અનુમતિ ઇન્ડેક્સ. એટલે કયા દેશની અંદર જે પણ કોઈ નાગરિક છે તે દેશનો એ પોતાની ઈચ્છા અનુસાર પોતાનો ધર્મ પાળી શકે છે, ધર્મનું અનુપાલન, સંસ્કૃતિનું બધાનું અનુપાલન કરી શકે છે. અને બીજું છે ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન ઇન્ડેક્સ, કે દેશમાં કોઈ પણ દેશમાં ધર્મ પાળવા બાબતે સરકારની કેટલો હસ્તક્ષેપ છે. આ 2 વસ્તુને બસ આ જ યાદ રાખવાનું છે કે આ સોશિયલ હોસ્ટિલિટી ઇન્ડેક્સ અને ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન ઇન્ડેક્સ નામના રિપોર્ટ બહાર પાડવામાં આવ્યા છે. એ કઈ સંસ્થા દ્વારા? પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા, યુએસની થિંક ટેન્ક છે. ક્વેશ્ચન આટલો જ છે, આમાંથી આટલું જ પૂછાઈ શકે, બીજું કઈ પૂછાઈ ન શકે. એમાં ભારતનો જે રેન્કિંગ છે ને આ બંનેમાં બહુ હાઈ થયેલો છે,
વેરી હાઈ રેન્કિંગમાં એને રાખ્યું છે, બરાબર. એટલે કે ભારતની અંદર હોસ્ટિલિટી એટલે લોકોને પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા આપવામાં આવતી નથી એવું આ રિપોર્ટ કહે છે, આપણે નથી કહેતા. અને ગવર્મેન્ટ રિસ્ટ્રિક્શન ઇન્ડેક્સ એટલે ગવર્મેન્ટના રિસ્ટ્રિક્શન્સ પણ ખૂબ વધારે છે લોકો ઉપર પોતાના ધર્મ પાળવા બાબતે, બરાબર. જો રિપોર્ટની જે પણ ઓથેન્ટિસિટી છે ને એના ઉપર દર વખતે પ્રશ્નો ઉઠે છે. દાખલા તરીકે હમણાં જ ભારતનો હંગર ઇન્ડેક્સ જે ગયા વખતેનો હતો એમાં ભારતને 107મો રેન્ક આપવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન જેવો દેશ, બાંગ્લાદેશ જેવો દેશ ભારત કરતાં આગળ હતો, પાકિસ્તાન ભારત કરતાં આગળ હતો. અને જે આપણે વાસ્તવિકતા જોઈએ છીએ તો એવું નથી, બરાબર. ભારતમાં માલન્યુટ્રિશનનું પ્રમાણ ખૂબ વધારે છે એવું રિપોર્ટ દર્શાવતો હતો, પણ ખરેખર જમીની વાસ્તવિકતા એ નથી. એ આખો અલગ વિવાદનો વિષય છે. પણ આ રિપોર્ટ એવું કે છે, અને આ યુએસની એક થિંક ટેન્ક છે, પ્યુ રિસર્ચ સેન્ટર છે, એને ભારતને આ રીતે આંક્યો છે. આપણે એટલું જ ખાલી યાદ રાખવાનું છે, એના ઉપર થતા પ્રશ્નો જે છે એ ગવર્મેન્ટ કરશે અથવા તો બ્યુરોક્રેટ્સ જે ઉપર બેઠેલા છે એ લોકો કરશે. પણ આપણે અત્યારે એટલું યાદ રાખવાનું છે, જો પ્રશ્ન પૂછાય તો આપણે એને આ રીતે હેન્ડલ કરવાનો છે, બરાબર. જો કે ભારતની અંદર પછી એવું પૂછાઈ શકે કે આના જ રિલેટેડ છે એક ફેક્ટ તમને કહી દઉં કે ભારતના બંધારણની અંદર ભાગ 3 ની અંદર આપેલા મૂળભૂત હકો એમાં 25 થી 29 જે છે ને એ ધાર્મિક અધિકારો છે, ધાર્મિક સ્વાતંત્ર્યના અધિકારો છે. કે કોઈ પણ વ્યક્તિ છે એ એનું ધર્મનું જો ઉલ્લંઘન થાય તો છેક સુપ્રીમ કોર્ટમાં સીધો જઈ શકે. એટલી બધી સ્વતંત્રતા ભારતમાં આપેલી છે જે બીજા કોઈ દેશે નથી આપેલી. છતાંય તે આ રીતે ભારતને આંકવામાં આવ્યો છે આ રિપોર્ટમાં, બરાબર. બસ આમાં એટલું જ છે. બીજો પ્રશ્ન છે નેચર. આ થોડુંક એનાલિટિકલ છે અને આમાંથી પ્રશ્નો આવવાની સંભાવના છે, કારણ કે જો તમે આ જ્યુડિશરી છે ને એ હમણાંથી સતત ચર્ચામાં રહે છે. જે આપણે કાલે અથવા પરમ દિવસે તે જ્યુડિશરી ઉપર જો ન્યાય વ્યવસ્થા ઉપર એક ન્યાય વ્યવસ્થાની જે સ્વતંત્રતા છે એના ઉપર એક આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો, અને આજે તે આર્ટિકલમાં છે શું છે તો કે નેચર ઓફ ડિસેન્ટ ઇન ધ ઇન્ડિયન જ્યુડિશરી. આવા શીર્ષકની અંદર એક આપેલો છે કે ભારતમાં જે ડિસેન્ટ એટલે અસહમતિનું જે નેચર પ્રકૃતિ છે એ કઈ પ્રકારની છે ઇન્ડિયન જ્યુડિશરીમાં એટલે ભારતીય ન્યાય વ્યવસ્થામાં. જો ભારતમાં કેવું છે, આ આર્ટિકલની અંદર છે ને કાંઈ બીજું કર્યું નથી, ભારતની અને અમેરિકાની ન્યાય વ્યવસ્થાની સરખામણી કરી છે, બરાબર. તો અમેરિકામાં કેવું છે, ભારતમાં ન્યાય વ્યવસ્થા, ભારતમાં જજોની નિમણૂક કોણ કરશે તો જજો પોતે જ કરશે. કોલેજિયમ સિસ્ટમ છે જે તમે સ્ટેટિકમાં ભણશો. કોલેજિયમ સિસ્ટમ દ્વારા ભારતમાં જજની નિમણૂક થાય, સુપ્રીમ કોર્ટના જજની, હાઈકોર્ટના જજની, બધા જજની જે કોલેજિયમ સિસ્ટમ છે ને એના દ્વારા. એટલે કે આની અંદર છે ને જજો જ હોય. એટલે જજ અંકલ સિન્ડ્રોમ છે ને એ આપણે અહીંયા ચર્ચાસ્પદ છે, વિવાદાસ્પદ છે કે એવું કેવી રીતે બની શકે કે જજ હોય તે જજોની નિમણૂક કરે એમ. એટલે આની અંદર છે ને એક્ઝિક્યુટિવનો પાર્ટ હોવો જોઈએ. કોઈ પણ સરકારમાંથી કોઈ એક વ્યક્તિ પ્રતિનિધિત્વ કરતું હોવું જોઈએ એવી માંગણી દર વખતે ઉઠે છે, બરાબર. પણ સુપ્રીમ કોર્ટને આપણે સ્વતંત્રતા બક્ષી છે, એક્ઝિક્યુટિવથી સાવ અલગ રાખેલું છે, અને એ જ આપણા સંઘવાદનું એક લક્ષણ પણ છે, અગત્યનું લક્ષણ છે કે આપણી એકીકૃત અને સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા છે અને જે મૂળભૂત ઢાંચાનો પણ ભાગ છે, બરાબર. પણ કોલેજિયમ સિસ્ટમ જે છે ને એના ઉપર વારે વારે પ્રશ્નો ઉઠે છે કે એમાં ટ્રાન્સપરન્સી નથી, કે કઈ રીતે લોકો કયા બેઝ ઉપર જજનું નિમણૂક કરવામાં આવે છે, એની સિલેક્શન કઈ રીતે કરવામાં આવે છે, એના ઉપર દર વખતે પ્રશ્નો ઉઠે છે. ત્યારે અમેરિકામાં કેવું છે કે અમેરિકામાં જે એક્ઝિક્યુટિવ હશે ને, અત્યારે છે ડોનાલ્ડ ટ્રમ્પ છે, બરાબર. ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એની જે કમિટી હશે ને એ જ તે સુપ્રીમ કોર્ટના જજની નિમણૂક કરશે. એટલે ન્યાયનું જે ન્યાય વ્યવસ્થા છે ને એ સ્વતંત્ર નથી, એકીકૃત છે પણ ન્યાય વ્યવસ્થા ત્યાંની જે છે એ સ્વતંત્ર નથી. તો શું થશે કે જ્યારે કોઈ પણ નાગરિક અને દેશ, બરાબર, સિટીઝન અને નેશન વચ્ચેનો કોઈ કોન્ફ્લિક્ટ થશે તો શું કરશે, મોટે ભાગે જે જજમેન્ટ આવશે ને એ નેશન એટલે કે આ પોલિટિકલ સિસ્ટમ જે આખી હશે ને એના ફેવરમાં આવશે. પણ અહીંયા ભારતમાં એવું નહીં થાય, કારણ કે આપણી પાસે સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા છે. આ જે જજનું જે નિમણૂક થઈ છે ને એમાં પોલિટિકલ સિસ્ટમનો કોઈ પાર્ટ જ નથી. એટલે એ લોકો પોલિટિકલ સિસ્ટમના ફેવરની અંદર આપે જજમેન્ટ, ચુકાદો આપે એવું બનતું નથી ભારતની ન્યાય વ્યવસ્થામાં. એટલે કેવું થાય કે કોઈ પણ ચુકાદામાં જો 7 જજ બેઠેલા છે, બરાબર, એમાં જો 5 સહમત છે
અને બે અસહમત છે તો એની અસહમતિ જે છે ને ગણાય છે. અહીંયા એ થતું નથી, બરાબર. અહીંયા દર વખતે બહુમતી જીતતી નથી, આ ડિસેન્ટ ગણાય છે. એટલે જ તે જો તમે સબરીમાલા જે ચુકાદો આવ્યો એમાં 7 જજ હતા, જેમાં 6 જજ હતા ને એ ફેવરમાં હતા કે કોઈ પણ સ્ત્રીનું તે મંદિરની અંદર જવું એ એનો મૂળભૂત અધિકાર છે. જ્યારે એકમાત્ર સ્ત્રી ઇન્દુ મલ્હોત્રા હતા ને એણે ડિસેન્ટ આપી હતી કે એ એના નેચરનો, એના સંસ્કૃતિનો પાર્ટ છે, એમાં આપણે કઈ દખલ કરવી જોઈએ નહીં. ઇન્દુ મલ્હોત્રાએ કીધું હતું કે સબરીમાલા મંદિરની અંદર મહિલાઓનો પ્રવેશ એ લોકોના ટ્રસ્ટનો મામલો છે, એમાં આપણે પડવું જોઈએ નહીં, એવી વાત છે, બરાબર. તો ડિસેન્ટનું આપણે અહીંયા મહત્વ છે. એને ડિસેન્ટનું મહત્વ છે, એનાથી શું થશે? એનાથી લોકશાહી નર્ચર થશે, બરાબર. જે પણ કોઈ એટલે જે એટલી બધી મહેનત કરીને એ પોસ્ટ ઉપર પહોંચ્યું છે કે એક જજ તમે જુઓ ને તો એક સર્ટેન અમાઉન્ટ ઓફ પીપલ હોય ને એને એક જજ છે ને એની ન્યાય માટેનું પ્રતિનિધિત્વ કરે સુપ્રીમ કોર્ટમાં, હાઈકોર્ટમાં, બરાબર. કે એટલા લોકોને ન્યાય આપવા માટે હું જવાબદાર છું. તો એ રીતે એ લોકોને રિપ્રેઝેન્ટ કરે છે, ત્યારે એની ડિસેન્ટનું મહત્વ હોવું જોઈએ. એ જો નકારાત્મક કોઈ નેગેટિવ ચુકાદો આપે છે તો એનું મહત્વ, ડિસેન્ટ એટલે અસહમતિ, એની અસહમતિનું મહત્વ હોવું જોઈએ, જે ભારતમાં છે અને અમેરિકામાં નથી. બસ આટલી જ વાત છે, બરાબર. પ્રિલિમ્સમાં શું પૂછાઈ શકે? પ્રિલિમ્સમાં સીધું એનાલિસિસ બેઝ હોય ને તો ભારતની ન્યાય વ્યવસ્થા છે સ્વતંત્ર અને એકીકૃત છે એવું લખેલું હોય, અને ભારતની વ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા છે એ ડિવાઇડેડ એટલે કે વિભાગીકૃત છે, અને શું કહેવાય કારોબારીના અંડર રહીને ચુકાદો આપે છે એવું લખ્યું હોય, બરાબર. 2 વિધાનો લખ્યા હોય તો એમાંથી ઉપરનું સાચું છે, નીચેનું ખોટું છે. 2 વિધાનો વાળા ક્વેશ્ચનનો આ વખતે ટ્રેન્ડ વધ્યો છે, ઇકોનોમીમાં વધ્યો છે અને પોલિટીમાં વધ્યો છે. 4ના બદલે છે ને 2 વિધાનો જ આપી દે, અને એક સાચું હોય ને એક ખોટું હોય, તો બંને ખોટા હોય એવું બને, બરાબર. તમે છે ને STA નું પેપર જોજો. હું જે પણ કઈ બોલું છું ને એ STA ના પેપરના આધારે જ બોલું છું, કારણ કે અત્યારે આપણી પાસે સૌથી સ્ટાન્ડર્ડ નમૂનો જે છે ને આ હસમુખ પટેલ સાહેબ વાળા ઈરાનો એ STA નો છે, બરાબર. તો આ રીતના ક્વેશ્ચન આવી શકે. આ એનાલિસિસ વાળો પાર્ટ થઈ ગયો. ફેક્ટ હોય તો સીધું જ ફેક્ટ છે કે 126 ભારતની બંધારણનો 124મો અનુચ્છેદ જે છે એ ન્યાય વ્યવસ્થા આખી કઈ રીતે કામ કરશે, બરાબર, એનો ઉલ્લેખ કરે છે. 124 જ છે, છતાં તમે એક વખત જોઈ લેજો. આ થઈ ગયું ફેક્ટ. પણ એ સ્વતંત્ર અને ન્યાયીકૃત છે, શું કહેવાય, એ વ્યવસ્થિત છે. પછી એ અમેરિકાથી કઈ રીતે અલગ પડે છે એ આખો જે પાર્ટ થઈ ગયો એ થઈ ગયો કોન્સેપ્ટનો પાર્ટ, બરાબર. આ તમારે કોન્સેપ્ટ આ રીતે યાદ રાખવો પડે. ચલો આ થઈ ગયું. પછી આજે છે એક આ પાર્ટ એનાલિસિસ વાળો પાર્ટ જ છે. ન્યૂઝ એવા છે કે S જયશંકર જે આપણા ફોરેન મિનિસ્ટર છે એને એક આપ્યું હતું, ઇન્ટરવ્યુ આપ્યો હતો ઓસ્ટ્રેલિયાના કોઈ પણ પત્રકારને, બરાબર. આ જે ઇન્ટરવ્યુ આપ્યો હતો ને એ કેનેડાની અંદર પ્રતિબંધિત કરવામાં આવ્યો. ક્યાં આગળ? ફેસબુક ઉપર. મેટાવાળાએ કેનેડામાં આ જે જયશંકરનો ઇન્ટરવ્યુ હતો ને એને પ્રતિબંધિત કરી દીધો. ત્યાંના ફેસબુકમાં દેખાતો નથી. હવે તેનું કારણ કંઈ પણ હોઈ શકે, અત્યારે ખબર નથી શું કારણ છે એમ, પણ પ્રશ્ન એવો હતો કે ઓસ્ટ્રેલિયાએ હમણાં આ 2 વર્ષ પહેલા 2 વર્ષ અથવા 1.5 વર્ષ પહેલા એક કાનૂન પારિત કર્યું હતું પોતાના જે સંસદ હોય એમાં, કે બાર્ગેનિંગ બિલ. એનું નામ હતું બાર્ગેનિંગ બિલ, બરાબર. જો અઘરો ક્વેશ્ચન કાર્ડ હોય ને તો આ રીતનો પ્રશ્ન નીકળી શકે કે બાર્ગેનિંગ બિલ કયા દેશનો કાયદો છે, બરાબર, જે સોશિયલ મીડિયાને યુઝ ઉપર પ્રતિબંધ મૂકે છે. એટલે થાતું તું શું, આમાં તકલીફ શું છે કે જો તમે અત્યારે જુઓ આપણા ઇન્ડિયામાં સૌથી પ્રતિષ્ઠિત છાપું છે ધ હિન્દુ, બરાબર. ધ હિન્દુ જે છે ન્યૂઝ એ પોતે ન્યૂઝ આખું પ્રકાશિત કરે છે. ધ હિન્દુ વાળા જે એની અંદર રિપોર્ટર્સ છે એ બધા ન્યૂઝ લઈ આવે છે, બધા કવર સ્ટોરી કરે છે, અને એવી રીતે એ આખું છપાય છે. અને એ છપાય એને માટે એને પૈસા તો જોઈએ. પૈસા ક્યાંથી મળે? તો લોકો એને એડવર્ટાઇઝમેન્ટ આપે, એડવર્ટાઇઝમેન્ટથી એને પૈસા મળે. અથવા તો જે લોકો છે એ છાપું બંધાવે પોતાના ઘરે તો એને એનાથી પૈસા મળે, બરાબર. તો એ રીતે આખું છાપું ચાલતું હોય. હવે થાય છે કેવું કે લોકો હિન્દુમાંથી વાંચીને સીધા જે ઓલા હોય ને આર્ટિકલ હોય, કોઈ એડિટોરિયલ હોય, કવર સ્ટોરી હોય, તો એને સીધા ફેસબુક ઉપર મૂકી દે,
બરાબર. PDF સોફ્ટ કોપીમાં મળતી જ હોય છે બધાને. તો એ લોકોમાં તો જેટલી મહેનત છે સમાચારને ભેગા કરવાની જે મહેનત છે એ આ છાપાવાળા કરે, અને એનું એડવર્ટાઇઝમેન્ટ નો જે પ્રોફિટ હોય એ સીધે સીધો કોણ લઈ જાય છે? ગૂગલ લઈ જાય છે. ગૂગલ લઈ જાય છે, આ મેટાવાળા લઈ જાય છે. બરાબર. ગૂગલ ઉપર તમને બધા એડિટોરિયલ આર્ટિકલ મળી રહેશે, તો લોકો એની ઉપર સીધા પોસ્ટ કરી દે છે. મહેનત આ કરે છે, ઓલું કે ને કે માલ ખાય વડ ખાઈ વાંદરો, માલ ખાઈ મદારી, એના જેવું થાય છે. છાપામાં સમાચાર ભેગા કરવાની મહેનત જે છે એ પ્રકાશિત કરતા હોય લોકો, એ બધા કરે, અને જે એડવર્ટાઇઝમેન્ટનો પ્રોફિટ હોય એ સીધો સીધો ગૂગલને મળી જાય. તો એને છે ને સોર્ટ આઉટ કરવા માટે આ લોકોએ શું કર્યું? ઓસ્ટ્રેલિયાની સરકારે એવું કર્યું કે ભાઈ જે પણ કોઈ ન્યૂઝ આવી રીતે ન્યૂઝપેપરમાંથી ગૂગલ ઉપર છપાય ને, તો એમાં જે એડવર્ટાઇઝમેન્ટ આવે ને એનો પાર્ટ જે છે એ પ્રકાશકને આપવું. બરાબર. આ હતું બાર્ગેનિંગ બિલ. સમજાઈ ગયું? સાવ સીધી બાબત છે કે ન્યૂઝ છે એ હિન્દુવાળા એકઠા કરે છે, તો એનો જે એમાંથી જે પ્રોફિટ ગૂગલ જનરેટ કરે છે ને એનો અમુક પાર્ટ ધ હિન્દુને મળવો જોઈએ. પણ હવે એમાં થયું શું? ટ્રાન્સપરન્સી ને ગૂગલ, મેટા બધા લોકોએ શું કીધું કે ભાઈ ન્યૂઝ આર્ટિકલ કયો છે અને કયો નોન ન્યૂઝ આર્ટિકલ છે એ નક્કી અમે કરીશું. બરાબર. એટલે એ લોકોએ, અને આને જ ઓસ્ટ્રેલિયાએ કર્યો ને પછી તે તરત કેનેડાની સરકારમાં પણ એક બિલ પાસ થયું. એનું નામ હતું ઓનલાઈન ન્યૂઝ. આ બે જે છે ને એ આ રીતના પ્રકાશકોને એનો પાર્ટ આપવા, એનો પ્રોફિટનો શેરિંગ કરવા માટેનું ના બિલ હતા. કેનેડાની અંદર ઓનલાઈન ન્યૂઝ વાળો એક્ટ પાસ કરવામાં આવ્યો હતો, અને ઓસ્ટ્રેલિયાની અંદર બાર્ગેનિંગ બિલ વાળો. બરાબર. તો ગૂગલે એવું કીધું, ગૂગલ અને મેટા એ લોકો એવું કીધું કે ન્યૂઝ આર્ટિકલ કયા છે, નોન ન્યૂઝ આર્ટિકલ કયા છે એ અમે નક્કી કરશું. અને એવી જ રીતે અહીંયા ફેસબુક ઉપર કેનેડાની અંદર જે એસ જયશંકરનો ઇન્ટરવ્યુ હતું ને એને બ્લોક કરી દેવામાં આવ્યું. હવે આ દેશના ઇન્ટરેસ્ટમાં કરવામાં આવ્યું છે કે કઈ રીતે કરવામાં આવ્યું છે કોઈને ખબર અત્યારે નથી, પણ કેવું કે આવું જો ઇન્ડિયામાં પણ આવું થઈ શકે. બરાબર. આખો જે ટોપિક છે ને એ બાબતમાં છે કે જે સોશિયલ મીડિયાનો જે યુઝ છે ને એ કઈ રીતે આપણી સોસાયટીને ઇમ્પેક્ટ કરે છે. કારણ કે સમાચાર છે ને, જે ન્યૂઝપેપર છે ને એ સોસાયટીને બહુ ઇમ્પેક્ટ કરે. બરાબર. હવે જો ન્યૂઝપેપરનું અસ્તિત્વ જોખમમાં આવે તો આ લોકો કારણ કે ગૂગલ ઉપર જે પણ માહિતી આવવાની છે એ એનું ઓથેન્ટિફિકેશન થતું નથી. સાચી ખોટી બધા પ્રકારની માહિતી ત્યાં આગળ મળી જાય છે. બરાબર. તો છાપાનું મહત્વ છે, હજી એ છે લખાયેલું છે એનું મહત્વ છે. જે આપણે છાપામાં વાંચવું હોય, જે બહાર ગૂગલ ઉપર સોશિયલ મીડિયા ઉપર ફરતા ન્યૂઝ ઉપર આપણે એટલો ભરોસો ન કરીએ જેટલો આપણે છાપામાં છપાયેલા ન્યૂઝ ઉપર કરીએ. બરાબર. તો એને જેનો શેર છે એને મળવો જોઈએ. આ એક પ્રકારનો અન્યાય થયો અને એની સામે લડવાની વાત છે, અને આ વૈશ્વિક લેવલે થાય છે, બધે થાય છે. કારણ કે ગૂગલ, મેટા, બધી સોશિયલ મીડિયાની જે પણ કંઈ મોટી કંપનીઓ, મોટા માથાઓ છે એ વૈશ્વિક લેવલે અસર કરે છે. બરાબર. ખાલી ઇન્ડિયા કે ખાલી બાંગ્લાદેશ કે એને નહીં, બધાને અસર કરે છે. એટલે બધા માટે આ એક, તો ઇન્ડિયામાં પણ આવું થઈ શકે. એટલે આ એક ધ્યાને લાવવાનો મુદ્દો છે. બરાબર. આપણી પાસે પણ આવું કશું હોવું જોઈએ, બિલ હોવું જોઈએ, સ્ટ્રોંગ લીગલ સિસ્ટમ હોવી જોઈએ કે જે આની સામે લડી શકે, જે આપણા પ્રાઇવેટ ડેટાને સિક્યોર કરી શકે. કારણ કે સિક્યોરિટી બહુ મોટી મહત્વની વસ્તુ છે, અને દરેકની પર્સનલ સિક્યોરિટી ઇમ્પોર્ટન્ટ છે અને દેશની સિક્યોરિટી ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આ બધી વસ્તુઓ, એટલે જો આપણે પેટીએમ અને ગૂગલ પે નો કાલે આર્ટિકલ આવ્યો હતો જો, બરાબર, તો એના જ અનુસંધાને આ વસ્તુ છે. તો લોકોની પ્રાઇવસી છે એને, એ આપણો રાઈટ છે, રાઈટ ટુ પ્રાઇવસી છે, આપણો મૂળભૂત હક છે. તો સરકારે અને ન્યાય વ્યવસ્થાએ એનું જતન કરવું જોઈએ. બરાબર. આ રીતનું છે ને, તમે સરસ મજાનું તમને સમજાઈ ગયું હોય ને, તો આવી રીતનું તમે જો એસેમાં લખ્યું હોય ને, તો એસે વાળાને ચેક કરવા વાળાને એમ થઈ જાય કે બસ શું કહેવાય, એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આપવી તો આને જ આપવી, બીજા કોઈ ન આપવી. કારણ કે આ સમજે છે કે આજનો હાલનો ઇસ્યુ શું છે અને એમાંથી કઈ રીતે બહાર નીકળવાનું. બરાબર. અહીંયા તફાવત પડી જાય છે એક એસ્પિરન્ટનો અને કોલેજના સ્ટુડન્ટનો. ચાલો હવે એક છેલ્લા ન્યૂઝ છે, એમાં કશું છે ને, ભારત નેપાળની એક એક્સરસાઇઝ થાય છે, યુદ્ધ એક્સરસાઇઝ, જેનું નામ છે સૂર્ય કિરણ. આ યાદ રાખી નાખવાનું છે, આ ગોખી નાખવાનો મુદ્દો છે. આમાં કશું નવું નથી. એક્સરસાઇઝ દર વખતે પૂછાય છે. ભારત ફ્રાન્સની પૂછાય છે, જે વરુણ છે, પછી નેવી વાળી વરુણ છે, પછી એની આર્મી વાળી અને એરફોર્સ વાળી ત્રણેય છે. ત્રણેયના નામ અલગ અલગ છે. ભારત બાંગ્લાદેશની છે, ભારત
નેપાળની છે, ભારત ભૂટાનની છે, જે પણ કાંઈ એક્સરસાઇઝ વર્ષ દરમિયાન થઈ હોય એ એક વાર્ષિક હોય કે દ્વિવાર્ષિક હોય એને યાદ રાખી લેવાની છે, એ પૂછાય છે. બરાબર, આજે નેપાળવાળી છાપામાં છે એટલે તમને મેં કહી દીધું. એ આપણા બાયલેટરલ રિલેશનશિપને દર્શાવે છે કે યુદ્ધ એક્સરસાઇઝ આપણે બે સાથે કરીએ તો આવનારા કોઈ પણ જોખમમાંથી આપણે ઉભરી શકીએ. સારું, તો આજના ન્યૂઝ અહીંયા જ પૂરા થાય છે. એક એડિટોરિયલ બાકી છે જે હું કાલે કરાવી દઈશ. ક્યારેક ક્યારેક જો સારા એડિટોરિયલ મોટા હશે તો આપણે સેશન મોટું થશે, બાકી 20-25 મિનિટમાં પતી જશે. થેન્ક યુ વેરી મચ. અને ખાસ તમે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી કરીને મારે આમાં આપણી આ ફેમિલી વધે, આખું કોમ્યુનિટી વધે, પ્રિપરેશન બેઝ અને નોલેજ બેઝ કોમ્યુનિટી વધે. અને બીજું કે હું આ યુટ્યુબના ફીચર છે ને, મને લાઈવ આવવાની ઈચ્છા છે, લાઈવ ભણાવવાની, કે જેથી કરીને તમારા ક્વેશ્ચન હોય તો ત્યાં સોલ્વ થઈ જાય, ડાઉટ હોય તો ત્યાં સોલ્વ થઈ જાય. એટલા માટે બરાબર, તો વધારેમાં વધારે બને એટલા શેર કરો, સ્પ્રેડ કરો કે જેથી કરીને યુટ્યુબના અમુક ફીચર્સને હું વાપરી શકું. થેન્ક યુ વેરી મચ.